in, sir. યસ. Good evening, sir. ગુડ ઇવનિંગ. પ્લીઝ હેવ અ સીટ. Thank you. Good evening, sir. ગુડ ઇવનિંગ. તમારો પરિચય આપશો? મારો કોડ U04 છે. હું બોર્ન એન્ડ બ્રોટ અપ રાજકોટ છું. અચ્છા. મારું પ્રાઇમરી અને સેકન્ડ એજ્યુકેશન જવાહર નવોદય વિદ્યાલય રાજકોટથી થયેલું છે. અચ્છા. મેં બી મિકેનિકલ રાજકોટથી જ કરેલું છે અને 2018થી હું ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓફિસર તરીકે સરકારમાં કાર્યરત છું. 2018 ग्रेजुएशन हमारी બી મિકેનિકલ ઓકે. इंडस्ट्रियल सेफ्टी ऑफिसर. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓફિસર. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓફિસર, શું કાર્યો તમે એમાં બજાવો છો? પ્રાઇમરી સર અમારા 3 કેટેગરીના કાર્યો હોય છે. સૌથી પહેલાં જો કોઈ નવી ઇન્ડસ્ટ્રી આવે છે તો એમના પ્લાન એકોર્ડિંગ ટુ ફેક્ટરી એક્ટ મંજૂર કરવા, એમને લાઇસન્સ આપવું. સેકન્ડરી પ્રી ઇન્સ્પેક્શન કરવું કે જેથી કરીને જ્યારે લેબર એમાં કામ કરે ત્યારે એમની સેફ્ટી જળવાય. ઓકે. અને થર્ડલી જો કોઈ ઇન્સિડન્ટ્સ બને છે, એક્સિડન્ટ નોન ફેટલ એક્સિડન્ટ બને છે તો એમાંથી કેસ સ્ટડી બની એક શીખ લઈ અને ફર્ધર ઇન્સ્પેક્શન માટે કોઈ એવી ઇન્ડસ્ટ્રીમાં ઇન્સિડન્ટ્સ ના બને એના માટે પોસ્ટ ઇન્સ્પેક્શન કરીએ છીએ. અચ્છા, તો તમે એટલે જ્યારે ઇન્ડસ્ટ્રીઝને લાઇસન્સની તમે વાત કરી, બરાબર, તો એમાં મિસકન્ડક્ટ થાય છે? તમારા ધ્યાનમાં આવ્યા છે 3 વર્ષની સર્વિસ થઈ? મેં એવું પાસ્ટ ઓફિસર્સ જોડેથી સાંભળેલું હતું કે એવું થતું હતું, પણ જ્યારથી ઈ શ્રમ સેવા પોર્ટલ ગવર્મેન્ટે શરૂ કરેલું છે, ઓકે. હવે ટોટલ વસ્તુ એના ઉપર જ આવે છે. ઓકે. સર, ફેસિલિટેશન પોર્ટલ પર જ્યારે કોઈ નોંધણી કરે છે ત્યારે ના તો અમારી જોડે એમના નંબર હોય છે કે ના એમના નામ હોય છે. ઓકે. અમારી પાસે ખાલી એનું એડ્રેસ હોય છે. એક વખત ત્યાં જઈ ત્યાં કોઈ કોન્ટેક્ટ પર્સન ના હોય તો પણ વી આર એગ્રી ટુ દેટ. ઓકે. અમે ઇન્સ્પેક્શન કરીને રિટર્ન આવીએ છીએ ને અમે અમારો રિપોર્ટ સબમિટ કરીએ છીએ. એટલે કોઈ કોન્ટેક્ટ નથી હોતો, મેન ટુ મેન કોન્ટેક્ટ નથી. ફેસલેસ, ફેર ઇનફ. મને એવું જણાવો કે ફેક્ટરીઝની અંદર તમે સેકન્ડ કામમાં જે બતાવ્યું કે જે લેબર લોઝની જે એમનું ઇમ્પ્લિમેન્ટેશન અને એમની સિક્યુરિટીનું પણ એક આખી વાત છે, બરાબર છે? તો તમને એવું લાગે છે કે થોડુંક કોમ્પ્રોમાઇઝ થાય છે લેબર્સ લોઝમાં? લેબર લોમાં બહુ ઓનેસ્ટલી આન્સર આપજો. જી સર, હાલ ગવર્મેન્ટ એવું ઘણી વખત ઓન કેમેરા પણ એવું કહે છે કે જેટલા લેક્સ લેબર લો હોય એટલું ઇન્વેસ્ટમેન્ટ વધારે આવે, એટલું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીઝ વધારે આવે, પરંતુ સેફટી જોડે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી થતો. આજ સુધી જે પણ અમેન્ડમેન્ટ આવ્યા છે ફેક્ટરી એક્ટમાં, જેટલા અમેન્ડમેન્ટ છે એમાં ક્યારેય પણ સેફટી જોડે કોમ્પ્રોમાઇઝ નથી થયો. હા, હું માનું છું કે સોશિયલ સિક્યુરિટીઝમાં ક્યારેક કોમ્પ્રોમાઇઝ થાય છે. ઓકે. એમને જે લેબર્સ હોય છે એમને મિનિમમ વેજીસ એક્ટ હેઠળ તમે ફેક્ટરીઝવાળાનું એનું પણ ઇન્સ્પેક્શન કરો કે પછી? ના સર, એ ગવર્મેન્ટ લેબર ઓફિસરમાં આવે છે. અમારી જોડે ઓનલી ફોર સિક્યુરિટી પર્પઝ. ઓકે, રાઈટ. અને ત્રીજો તમે પાર્ટ કીધો તમારા કાર્યનો, પોસ્ટ એક્સિડન્ટ ઇન્સ્પેક્શન. એને રિલેટેડ કોઈક અનુભવ ખરો તમારો? અને એમાંથી કંઈ તમે બેસ્ટ પ્રેક્ટિસીસ કંઈક શીખ્યા હોય અને પછી તમે એમાંથી ઇમ્પ્લિમેન્ટ કર્યું અને એનું કંઈક સારું રિઝલ્ટ આવ્યું? જી સર, હું 2 ઇન્સિડન્ટ્સ જણાવવા માગીશ. યસ પ્લીઝ. એક સારો ઇન્સિડન્સ છે જે હું પહેલાં કહું છું. પંચમહાલ ડેરીમાં અમે એક વખત મોક ડ્રીલ કરેલી અંડર માય સુપરવિઝન. એ એમોનિયા લીકેજની મોક ડ્રીલ હતી. ત્યાં લગભગ 5000 માણસો કામ કરે છે અને એની વિસિનિટીમાં લગભગ 20000 માણસોનું ગામ છે. એમોનિયા લીકેજની મોક ડ્રીલ કન્ડક્ટ થઈ, સક્સેસફુલી કમ્પ્લીટ થઈ. મારા સજેશન એમણે બીજે દિવસે ઇમ્પ્લિમેન્ટ કરેલા, એમનો રિપોર્ટ એમણે સબમિટ કર્યો અને એના પછીના દિવસે સેમ ઇન્સિડન્ટ્સ બનેલો. ઓકે, વોટ વોઝ યોર સજેશન ધેટ હેલ્પ્ડ એક તો ટુ પ્રિવેન્ટ ધેટ? સૌથી પહેલું હતું એક રિએક્શન ટાઈમ. ઓકે. જે રિએક્શન ટાઈમ જેટલું કર્ટેલ કરવા માટે, લીકેજ કર્ટેલ કરવા માટે રિએક્શન ટાઈમ હોય એ થોડું વધારે લાગતું. તેનું કારણ હતું એસ્બેસ્ટો જે આપણે એસીબીએ સેટ પહેરીએ, સેલ્ફ બ્રીથિંગ એપરેટસ સેટ હોય છે, એ પહેરવામાં એમને મુશ્કેલી આવતી હતી. એમનો મુહાવરો નહોતો જે પહેરીને ત્યાં ટ્રીટ કરે એમને. ઓકે. એટલે એ ક્વિક કરવા માટે એમણે રોજ એક સવારે જ્યારે કામ પર આવે લેબર ત્યારે એમને રોજ એ સવારે પહેરીને કાઢવાનું અને એમના સુપરવિઝન થાય એ રીતની એમને પ્રોસેસ ગોઠવેલી. અને જે ત્રીજા દિવસે એ બનાવ બનેલો એમાં ના તો કોઈને ગેસ લાગેલો, ના વિસિનિટીમાં ક્લાઉડ ગયું અને ત્યાં વિસિનિટીમાં પણ ક્લાઉડના કોઈ પેલા નથી. વોટ વોઝ ભોપાલ ટ્રેજેડી? સર, એ ફર્ટિલાઇઝર ફર્મ હતું. ફર્ટિલાઇઝર ફર્મમાં આઇસોસાઇનેટ નામનું કેમિકલ ગેસ હતો, એ રિલીઝ થયેલો હતો
અને એના કારણે હું જે કહું છું કે વિસિનિટીના એરિયામાં જે સ્પ્રેડ થયો, કારણ કે હવા કરતાં એ હેવી ગેસ છે એટલે વધારે માણસો એનાથી affect એન્ડ થયા. વોટ વોઝ ચેર્નોબિલ ઇન્સિડન્ટ? જી સર, એ જે તે સમયનો યુએસએસઆરનો પાર્ટ હતો અને ત્યારે એટોમિક રિસર્ચમાં મતલબ ન્યુક્લિયર લીકેજ થયેલું અને ત્યાં પણ વિસિનિટીમાં એ તો છે કે યુક્રેનના રિએક્ટર પ્લાન્ટમાં જ્યારે ડિટેક્ટ થયો રેડિયેશન ત્યારે છે કર્ટેલ કરવાની પ્રોસેસ શરૂ થઈ ચોર્નોબિલની. વોટ ઇઝ ફેમસ ઇન રાજકોટ ઇન હિસ્ટોરિકલ પ્લેસીસ? ઇન ઓવરઓલ રાજકોટમાં શું એવું ફેમસ છે? પછી ખાવાનું પણ હોય, પ્લેસીસ પણ હોય. જી સર, એ ફર્સ્ટ ઓફ 2-3 વસ્તુના કઈ? રાજકોટ રંગીલું સિટી છે. રંગીલું city તમારા છે. ચહેરા ઉપર સ્માઇલ ઉપરથી જ ખબર. હા, સૌથી વધારે પેંડા. જો આપ વિઝિટ કરશો રાજકોટની તો હું આપને ચોક્કસ પેંડા ખવડાવીશ. ઓકે, પેંડા વન થિંગ. સેકન્ડ થિંગ, કબા ગાંધીનો ડેલો અને આલ્ફ્રેડ હાઈસ્કૂલ જ્યાં ગાંધીજી ભણેલા છે ઓકે, એ હું આપને વિઝિટ કરાવીશ. અને થર્ડલી હું આપને પ્રદ્યુમન પાર્ક જે રાજકોટનું રિસેન્ટ ઝૂ છે એ ઝૂ વિઝિટ કરાવીશ. ઓકે. રિસન્ટલી હમણાં ઈ શ્રમ પોર્ટલની તમે વાત કરી ને, એ શું છે, શું ઇનિશિયેટિવ છે ને એનાથી શું બેનિફિટ થઈ શકે? જી સર, એ ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર Yes. G2C પોર્ટલ છે યસ યસ. જેમાં જેટલા પણ નવા રજિસ્ટ્રેશન છે, મારા લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટની અંડરમાં 8 HOD છે, એમાંથી 3 HODએ રજિસ્ટ્રેશન કરવા પડે છે. જેમ કે બોઇલર એક્ટ છે તો બોઇલરનું રજિસ્ટ્રેશન કરવું પડે છે. લેબરનું જો એ કોન્ટ્રાક્ટ લે છે તો કોન્ટ્રાક્ટ લાઇસન્સ માટે એપ્લિકેશન કરવી પડે છે અને સેમ ફેક્ટરી માટે એપ્લિકેશન કરવી પડે છે. આ ત્રણેયની એપ્લિકેશન ત્યાં જ આવે છે અને ત્યાંથી જ કોન્ટેક્ટલેસ જે હ્યુમન ઇન્ટરફેસ છે એ તદ્દન હટાવી દેવામાં આવ્યો છે અને સીધું ત્યાં જઈને ઓન ધ સ્પોટ ઇન્સ્પેક્શન કરી શકાય છે. ઓકે, થેન્ક યુ સર. જવાહરલાલ નવોદય. જવાહર નવોદય વિદ્યાલય સર. જવાહર એટલે જવાહરલાલની જ હતી ને? એકચ્યુઅલી નામથી જ તપાઈ. હા, એ ઇનિશિયેટિવ રાજીવ ગાંધી ગવર્મેન્ટે કરેલો હતો અને 1989થી એની શરૂઆત થઈ. સેન્ટ્રલ ગવર્મેન્ટનું વેન્ચર છે સર, રેસિડેન્શિયલ સ્કૂલ. એમના વિશે કંઈ જણાવો, જવાહરલાલ નવોદય વિશે, સોરી જવાહરલાલ નહેરુ વિશે. એ ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. હું એમને વન ઓફ ધી ગુડ ફ્રીડમ ફાઇટર માનું છું, લીનિયન્ટ ટુવર્ડ્સ ધી સોશિયલિસ્ટ આઇડિયોલોજી. એના સિવાય એવી કોઈ મુમેન્ટ જણાવો કે જે એક રાષ્ટ્રીય હોય, એક ક્ષેત્રીય હોય અને એક આંતરરાષ્ટ્રીય હોય. હું ક્ષેત્રીયથી શરૂઆત કરીશ સાહેબ. મેં ઇન્સિડન્સ વાંચેલો છે બુકમાં કે એક વખત એ બારાબંકીમાં ઇલેક્શન કેમ્પેઇન કન્ડક્ટ કરવા માટે જાય છે કોઈ બીજા MP માટે. ત્યાં જઈને ઇલેક્શન કેમ્પેઇન માટેની રેલી કમ્પ્લીટ કરે છે અને પછી એમને ખબર પડે છે કે જે તે વ્યક્તિ છે એ કરપ્ટ પ્રેક્ટિસીસમાં સંલગ્ન છે. તો એમને જ્યારથી ખબર પડે છે ત્યારથી એ પાછા મિટિંગમાં જાય છે, જ્યાં જેટલી મેદની હતી એમને પાછા સંબોધે છે અને એમને કહે છે કે કારણ કે હવે આમનું ફોર્મ પાછું નથી ખેંચાઈ શકાય એમ, આપ લોકો આમને ના ચૂંટશો. આ એમની ઇન્ટેગ્રિટી અને ઓનેસ્ટી દેખાડે છે ટુવર્ડ્સ ધી નેશન એન્ડ નોટ ટુવર્ડ્સ ધી પોલિટિકલ પાર્ટી, જે હાલ બહુ બધી લેકિંગ છે. સેકન્ડ થિંગ, જો હું નેશનલ લેવલે વાત કરું તો એમના મેજર અચીવમેન્ટ્સમાં IITs એન્ડ IIMs એ હાલ બેકબોન ઓફ ધી નેશન છે. એ વખતે એમણે દ્રષ્ટિ એમની એટલી ફાર સાઇટેડ હતી કે આજે એના ફ્રૂટ્સ બેર કરે છે. અને ઇન્ટરનેશનલ લેવલે જોઈએ તો નામ એસોસિએશન જે નોન અલાયન્સ મુવમેન્ટ હતી, એમાં ભારતને એ વખતે તાંતી જરૂર હતી કે ઓલરેડી આપણે એક ડોમિસિલમાંથી બહાર આવેલા હતા અને કોઈનું એક પક્ષ ના લઈએ અને ખુદની સોવેરેનિટી સસ્ટેન કરીએ, તો એ પગલું મને ગમે છે એમનું. વોટ ઇઝ ધ રિલેવન્સ ઓફ નામ ઇન 21st સેન્ચુરી? જ્યારે આજના પરિપ્રેક્ષમાં રશિયા એટલું ડોમિનન્સ નથી રાખતું વિશ્વ પર, પરંતુ એક નવું પાવર સેન્ટર તરીકે ચાઇના ઉદ્ભવી રહ્યું છે, તો આજે પણ એનું એટલું જ મહત્ત્વ છે જેટલું એ વખતે હતું 1960sના દશકામાં હતું. કારણ કે આજે પણ પોલરાઇઝેશનની વૃત્તિ એટલી જ ચાલે છે. સેકન્ડ થિંગ, જે ચાઇનાનું એમ્પિરિયલિઝમનું જે માઇન્ડસેટ છે એ ધીરે ધીરે ડેપ ટ્રેપથી કન્ટ્રીઝને પોતાની અંદર લઈ રહ્યું છે.
આ સમયે નામ છે, નામ જેવા એસોસિએશન છે એ કન્ટ્રીઝને પ્રેક્ટિસીસમાં ફોલ કરતાં બચાવશે. એટ ધ સેમ ટાઈમ એ પોતાની સોવેરેનિટી પણ સસ્ટેન કરી શકશે. શું તમને લાગે છે કે આજે પણ ભારતનો એટલો જ નામ ઉપર હોલ્ડ છે કે જેટલો 1960માં હતો? ના સરજી, જેમ જેમ આપણે રિઝિમ ચેન્જ થઈ છે, આપણા કન્ટ્રીમાં જેમ સરકારો બદલાઈ છે, અલગ અલગ આઈડિયોલોજીની સરકારો આવેલી છે, ક્યાંક ને ક્યાંક કોઈ એક ધૂરી બાજુ નમેલી જોવા મળે છે. એમની નીતિઓથી આપણે જોઈ શકીએ છીએ કે કોઈ એક બાજુ એ પોલરાઇઝડ છે. હાલ એમનું ઔચિત્ય એટલું નથી, કારણ કે જેમ કે ભારત, મોટા દેશો એમાંથી ધીરે ધીરે બેક સ્ટેપ છે. પણ ચાઇના ઇઝ ઓવરટેકિંગ ઇટ. હું માનું છું સર. હા, એ ભારત માટે ખરાબ ન્યૂઝ છે. જી સર. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓફિસર છો તમે, બરાબર? અમદાવાદ જેવા જિલ્લાના અંદર તમે જોશો કે ખૂણા ખાચરામાં પણ નાની મોટી ઇન્ડસ્ટ્રી બનેલી જ છે. જી સર. કંઈ નહીં તો નાનું મોટું કારખાનું એ ચાલતું હોય છે કે જ્યાં કોઈ પણ પ્રકારના સેફ્ટી નોર્મ્સ જે છે એનું પાલન નથી થતું, અને એના કારણે જે લેબર્સ હોય છે, બરાબર, એ કેટલાક અંશે આનો ભોગ બનતા હોય છે. તો ઇફ યુ આર અપોઇન્ટેડ એઝ અ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર or deputy collector in the Ahmedabad city, જી સર. which type of steps you are going to take? જી સર. હાલ અમારી જોડે એઝ એન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓફિસર અમારી જોડે ટાર્ગેટ બેઝ ઇન્સ્પેક્શન હોય છે. અમને સવારે ખબર પડે છે કે આ જગ્યાએ જવાનું છે. જો હું એ જગ્યાએ એસડીએમ છું તો ડિસ્ટ્રિક્ટ કલેક્ટર જોડે એ તમારો પહેલો જ દિવસ છે અમદાવાદના અંદર, ઓકે, અને તમારું કામ કરવાનું છે, બરાબર? તમારી આ જે સ્કિલ છે, 3 વર્ષનો અનુભવ છે બહોળો, એનો ઉપયોગ તમે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે આ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરના અંદર કેવી રીતે કરશો? કેમ કે તમને ખબર છે કે જો ચીમની નથી લગાવી કે બાકી બધા નોર્મ્સના માપદંડ ફોલો નથી કર્યા તો એ કાર્બન ડાયોક્સાઇડનું પ્રોડક્શનમાં પણ એ લોકો યોગદાન આપે છે. તો એ સ્થિતિના અંદર ઇનિશિયલ તમારા પગલાં કયા હશે? સૌથી પહેલું મારું પગલું છે, જેમ કે હું આ ડિપાર્ટમેન્ટમાંથી એ ડિપાર્ટમેન્ટમાં જઈ રહ્યો છું, તો મને ખ્યાલ છે કે લેબર માટે હેઝાર્ડસ પ્રોસેસીસ કઈ કઈ છે. તો જે તે ડિપાર્ટમેન્ટ, જે તે ડિસ્ટ્રિક્ટમાં હું જાઉં છું તો ત્યાંનું ઇન્ડસ્ટ્રીઝનું લિસ્ટ અને એનું બાયફર્કેશન કે કેટલી ઇન્ડસ્ટ્રી કયા પેલામાં ફોલ કરે છે, કઈ કેટેગરીમાં કરે છે. જેમ કે કેમિકલ ઇન્ડસ્ટ્રી છે તો મોર સસેપ્ટેબલ ટુ હેઝાર્ડ છે. તો એ ઇન્ડસ્ટ્રી એક વખત અલગ તારવી. ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ બેઝિસ પર હું ત્યાંના ફેક્ટરી ઇન્સ્પેક્ટરને કહીશ કે મને એક મહિનામાં કે 15 દિવસમાં એનો અહેવાલ સબમિટ કરે કે એવી કઈ કઈ ઇન્ડસ્ટ્રીઝ છે કે જ્યાં પિનલ એક્શન લઈ શકાય એમ છે. એઝ એન એસડીએમ હું પિનલ એક્શન લઈ શકું છું એવી કઈ કઈ જગ્યાઓ છે. તો હું એનું સોર્ટિંગ કરીને મારા અધિકારીઓને ત્યાં એક વખત ઇન્સ્પેક્શન માટે એમની જોડે મોકલી અને જેટલું થઈ શકતી સેફ્ટી ઇમ્પ્રૂવ કરવાની. એક ફેક્ટરી સ્થાપિત કરવા માટે પ્રી કયા મેઝરમેન્ટ્સ લાગતા હોય છે? ફેક્ટરી એક્ટ વિશે પૂછો છો સાહેબ? નહીં, ફેક્ટરી એક્ટ તરફથી આજે મારા સમજી લો કે કોઈ ફેક્ટરી સ્થાપિત કરવી છે તો મારે એક ફેક્ટરીના અંદર કયા કયા મેઝરમેન્ટ્સનું પાલન કરવું પડશે કે જ્યારે તમે એક ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ઓફિસર તરીકે ઓબ્વિયસ છે પ્રી વિઝિટ કરશો જેની, ત્યારે જ એને અપ્રુવલ આપશો, તો એ મારા ફેક્ટરીના અંદર કયા કયા મુદ્દાઓનું તમે અવલોકન કરશો? ઓકે, હું જો કોઈ નવી ફેક્ટરીમાં અંદર જાઉં છું તો સેફ્ટી માટે હું સૌથી પહેલાં એની મશીનરી ગાર્ડેડ છે કે નહીં. જો એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી છે તો રોટેટિંગ મશીનરીઝ હોય છે, એ ગાર્ડેડ છે કે નહીં, કે જેથી કરીને કોઈ વ્યક્તિનો આમાં હાથ ના આવે કે કોઈ શર્ટ કે બીજું કંઈ ના આવી જાય. જો કેમિકલ ઇન્ડસ્ટ્રી છે તો હું ડ્રાફ્ટ ચેક કરીશ, વેન્ટિલેશન ચેક કરીશ. સેકન્ડ થિંગ, એના પ્રી ટેસ્ટ રિપોર્ટ્સ હોય છે. જેમ કે રિએક્ટર્સ આપણે ઇન્સ્ટોલ કરીએ તો એમનું રિએક્ટર્સના પ્રી સેફ્ટી રિપોર્ટ્સ હોય છે. હું એ સેફ્ટી રિપોર્ટ્સ જે થર્ડ પાર્ટી પાસે કરાવવાના એ ચેક કરીશ. જો એ કોન્ટ્રાક્ટ લેબર રાખે છે તો કેટલા રાખે છે અને એમના માટે પીપી પ્રોટેક્શન્સ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ આપેલા છે કે નહીં, કયા સ્ટાન્ડર્ડના ઇક્વિપમેન્ટ્સ આપેલા છે, શું એ બીઆઈ સ્ટાન્ડર્ડના છે કે નહીં, એ વિશે હું પહેલાં ખાતરી કરીશ. તમે વાત કરી લેબર્સની, કોન્ટ્રાક્ટ લેબર્સની. ભારતના અંદર તમે જોશો તો લેબર્સના 2 પ્રકાર છે. જી સર. એક છે ઓર્ગેનાઇઝડ લેબર અને બીજો છે અનઓર્ગેનાઇઝડ લેબર. કોવિડ-19 જેવી સ્થિતિના અંદર આ અનઓર્ગેનાઇઝડ લેબરની પરિસ્થિતિઓ બહુ ખરાબ હતી. જી સર. એવી પરિસ્થિતિના અંદર જો ફરીથી ઓમિક્રોનના કારણે, જી સર, બરાબર, અમદાવાદ જિલ્લો અથવા કોઈ બીજું રાજ્ય ફસાય તો એ સ્થિતિના અંદર ઓલરેડી જે ભૂલો કરી છે એ તો આપણે નહીં જ કરીએ, તો સુધાર કયા કરીશું? ગવર્મેન્ટે, જે હું માનું છું કે જે મારા મનમાં પણ હતા સુધાર કરવા લાયક, એ સૌથી પહેલી વસ્તુ છે કે જે ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ્સ છે એમનો રેકોર્ડ કીપિંગ.
જેથી કરીને માઇગ્રન્ટ મોબિલાઇઝેશન ક્રાઇસિસ ફરીથી ના થાય. આપણી પાસે એટલીસ્ટ એમના નંબર હોય, એ ક્યાં રહે છે એનું એસ્ટિમેટેડ સરનામું હોય કે આ ગામમાં રહે છે, આ જગ્યાએ રહે છે અથવા આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, તો એ આપણી જોડે હોય. માનો કે કોઈ નાની ઇન્ડસ્ટ્રી છે ને અનઓર્ગેનાઇઝ છે, જેમ કે પાણીપુરી વેચવાવાળા કોઈ છે કે જે નાની ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાવાળા વર્કર છે, તો એમના માટે પણ જે વેજ કોડ છે એમાં એમનું પણ એનલિસ્ટિંગ છે. એમના માટે પણ પ્રોવિઝન છે કે જીએલઓએ એમનું પણ લિસ્ટ કરવું. ભલે એ કોઈ રજિસ્ટ્રેશન માટે લાયબલ નથી, પાણીપુરીની રેકડી કોઈ રજિસ્ટ્રેશન માટે લાયબલ નથી, પણ છતાં એ લેબરનું રજિસ્ટ્રેશન થાય. એમના માટે હાલમાં જ માનનીય ભૂપેન્દ્ર યાદવસિંહ જે આપણા લેબર મિનિસ્ટર છે સેન્ટરના, એમણે પણ સેમ વસ્તુ સેન્ટર માટે અપ્લાય કરી છે. અને કંઈક સારું ઇનિશિયેટિવ લીધું છે. ડુ યુ હેવ એન આઈડિયા અબાઉટ ઇટ? આ સેમ હું એ કહું છું, ઈ શ્રમ સેવા જે ગુજરાતમાંથી, અને એના સિવાય પણ કોઈ સારું ઇનિશિયેટિવ છે જે હમણાં 2-3 દિવસમાં જ લાવ્યું છે? હાલ મને ધ્યાનમાં નથી આવતું. ટ્રેડ યુનિયન લેબર કોડ બિલ. જી સર, જી સર. ગોટ ઇટ? જી સર. શું છે? એકચ્યુઅલી લેબર રિફોર્મ માટેના 4 કોડ યુનિફાઈડ કરવાની વાત છે. 29 લોઝ જે પ્લેથોરા ઓફ લોઝ છે એમને યુનિફાઈ કરી અને 4 કોડ બનાવવાની વાત છે. એમાંથી એક કોડ જે વેજ કોડ છે એ 2020માં પાર્લામેન્ટમાંથી મંજૂર થઈને હાલ ઇમ્પ્લિમેન્ટેશન માટે આવી ગયો છે નોટિફાઈ થઈને. જે બાકી 3 છે એ છે એક ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ કોડ, બીજો છે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ કોડ અને ત્રીજો છે સોશિયલ સિક્યુરિટી કોડ. ઓકે. એમાં જે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ છે એમાં ટ્રેડ યુનિયન વિશેની વાત કરેલી છે. અત્યાર સુધી સવારથી ઇન્ટરવ્યૂ લઈએ છીએ. યુ આર ધ ફર્સ્ટ પર્સન હુ હેવ એન આઈડિયા અબાઉટ ધ ટ્રેડ યુનિયન કોડ બિલ. બરાબર સર? I'll give you certain options और वहाँ पे आपने आइडेंटिफाई करके बताना कि किस किस टाइप के हजार्ड्स हो सकते हैं पॉसिबिलिटी. शॉप फ्लोर. If it is engineering industry, इंजीनियरिंग. the first thing is moving machinery. ओके. सेकेंड थिंग, जो भी जितना भी इन्वेंटरी एक जगह से दूसरी जगह ले जाने के लिए जो ट्रॉली यूज़ करते हैं, वो ट्रॉलीज़ में ब्रेकिंग सिस्टम. थर्ड थिंग स्टेकिंग प्रोसेस, जो उसको स्टॉक करने के लिए जहाँ पे इन्वेंटरी रखी जाती है वो स्टॉकिंग प्रोसेस. ये 3 वेयरहाउस. सेम स्टॉकिंग प्रोसेस. ओके. सेकेंड थिंग, जो शॉप फ्लोर में गाइडेड पाथ है उसी पे चलना, ना कि उसके बगल में, मतलब रेलिंग होनी चाहिए, जिसकी वजह से जो व्हीकल है, सेल्फ मूविंग व्हीकल रहते हैं अभी, तो वो रेक से ना टकरा जाए. ओके. हजार्डस स्पिल्स क्या हो सकते हैं एक टेक्सटाइल इंडस्ट्री में? जो डाई वो यूज़ करते हैं, वो डाई की स्पिलेज हो सकती है. मैक्सिमम हैज़ार्ड वो है. सेकेंड थिंग, स्पिलेज हैज़ार्ड ये है. इंजीनियरिंग हैज़ार्ड में जो स्पिनिंग मिल रहती हैं वो रोलर्स से बनी रहती हैं, तो कई बार एक कपड़ा है वो कट जाता है, तो उसको रखने के लिए हाथ से वो रखते हैं, तो कई बार अगर टाइमिंग में मिसमैच हो गया तो दोनों हाथ आ जाते हैं उसमें, और तो पूरा लेबर ही अंदर जा सकता है. गुजरात में लॉ है, पॉलिसी है ऑक्यूपेशनल सेफ्टी एंड हजार्ड्स के, but if we see like more than 350 big incidents have happened in last 1 year. सिर्फ अहमदाबाद के अंदर almost 30 के आसपास रहे हैं, and 400+ people have lost their life in last 1 year. अगर मैं डिसेबिलिटी की बात करूं तो माइनर डिसेबिलिटी कहीं रिपोर्ट में नहीं आई है. मेजर डिसेबिलिटीज़ की बात करूं तो इट इज़ लाइक 1500-1700 के बीच में है. तो क्या और सुधार करने की ज़रूरत है? जैसा कि ऑक्यूपेशनल सेफ्टी एंड हेल्थ कोड में भी आ रहा है, जितनी भी स्मॉल स्केल इंडस्ट्रीज़ हैं बिलो 20 वर्कर्स, यस, उनको भी ये एम्बिट में लाया जाए. चाहे उनको सोशल सिक्योरिटी नेट से बाहर रखे या इंडस्ट्रियल डिस्प्यूट एक से बाहर रखे, लेकिन सेफ्टी इज़ द प्रायोरिटी. कोई प्रोडक्शन हो रहा है नहीं हो रहा है, सेफ्टी इज़ द प्रायोरिटी. तो गवर्नमेंट ये स्टेप ले रही है, फर्स्ट थिंग. सेकेंड थिंग जो मैं एक इनिशिएट करना चाहूँगा, बेटर फॉर अस, इंस्पेक्शन तो करें ही हम, पोस्ट इंस्पेक्शन तो करें, लेकिन जितनी मैक्सिमम मॉक ड्रिल्स हो सके वो कंडक्ट करें, क्योंकि मैक्सिमम हैज़ार्ड जो गुजरात में है वो केमिकल इंडस्ट्री का है.
जैसे अरवली से लेके तापी तक जो पूरा बेल्ट है, वलसाड़ तक पूरा बेल्ट है, वो केमिकल बेल्ट है। तो जितनी मैक्सिमम हम मॉक ड्रिल कर सकें उतना ही हम एजुकेट कर पाएंगे ऑन साइट सिनेरियो के लिए लेबर को, तो वो मैं इनिशिएट करना चाहूँगा। Okay. I have seen bigger industries or industries which have foothold outside Gujarat. They have practice of mock drills. जी सर। You know, if I see Tatas, they have. If I see Nestle's, they have. But units which are solely based in Gujarat, I have not come across they conducting regular mock drills. I'm little bit not agreeing with you because it is legal obligation to them. In a year, they have to conduct a single mock drill, which is on-site mock drill, and a mock drill which is off-site. It is compulsion in a legal manner, so they need to do. Is it religiously followed? Yeah, sir. It is bound on us that we should follow it. हमें रिपोर्ट ये सबमिट करना रहता है कि उन्होंने किया है कि नहीं। हम उस समय उसी प्लेस पे रहते हैं जब कंडक्ट होती है, हमारे सजेशन नोटिफाई होते हैं और हमें ऊपर सबमिट करने रहते हैं। मतलब जो ऑनलाइन प्रोसेस है वो प्रोसेस फॉलो। क्या एक्सपीरियंस रहा है, वन फ्रॉम मैन्युफैक्चरिंग, वन फ्रॉम सर्विस इंडस्ट्री, अगर मॉक ड्रिल्स क्या पार्ट रहे हैं? जी सर, एक मैं बताना चाहूँगा, जो ऑन साइट मॉक ड्रिल है एमजी मोटर्स इंडस्ट्री जो हालोल में सिचुएटेड है, उनकी मैं बात करना चाहूँगा। उसमें मेजर हैज़ार्ड है पेंट बूथ का, जो पेंट करते हैं पेंट बूथ, क्योंकि वो वॉलेटाइल सब्सटेंस है और उसको अगर स्पार्क मिल गया तो वो फायर हो सकता है। Yes. वन ऑफ द थिंग इज़ दैट हमने ये नोटिस किया था कि उनके जो लेबर है वो मोबाइल लेके अंदर जा रहे हैं, जो कि स्टैटिक ससेप्टिबल है, स्टैटिक जनरेट हो सकता है। फर्स्ट थिंग वो हमने कर्टल की। सेकेंड थिंग, उनका बूथ था वो क्लोज टाइप था, मतलब निकलने के लिए अगर बंदा बीच में खड़ा है तो दोनों साइड उसको 500 मीटर रन करके जाना पड़ेगा, और केमिकल जो फ्लैश पॉइंट उसका हाई है वो इतना समय देगा नहीं उसके लिए, तो उन्होंने सर्कुलर कर दिया। Okay. जो हमारे रिकमेंडेशन पर कंपल्शन पे हमने किया। Okay. और 12 गेट्स उन्होंने दिए जो कि नियर अबाउट वो निकल And सकते what was this was less than 20 meters? हैं, लेस देन 15 मीटर्स। 15 meters कर दिए। Very good. Great. सेकेंड थिंग जो आपने कहा इंडस्ट्री, इसमें केमिकल इंडस्ट्री के लिए IOCL की पाइपलाइन गुजरती है हीरो मोटोकॉर्प के पीछे से। अगर उसमें कोई लीकेज हुआ और कोई स्पार्क मिल गया और फायर का इंसिडेंस हुआ तो जो नियर बाय एरिया की इंडस्ट्री है वो भी उसके लिए वल्नरेबल हो जाएगी। तो वहाँ पे उन्होंने एक मॉक ड्रिल कंडक्ट की थी और उसमें भी ये रिएक्शन टाइम वाला तो एक कॉन्सेप्ट उसमें भी लैगिंग था। रिएक्शन टाइम जो कि ऐसे भी ये सेट पहन के ऑपरेट करने के लिए। फायर से रिलेटेड काफ़ी इश्यूज आते हैं गुजरात। जी सर। उसके बारे में कुछ बोलेंगे क्या? रूट maximum- कॉजेज आइडेंटिफाई किए जी सर, आपने? मैक्सिमम दो है। एक तो केमिकल स्पिलेज है और उसको स्टैटिक मिल गया, स्टैटिक चार्ज मिल गया, जो विंटर में बहुत होते हैं। सेकेंड थिंग इलेक्ट्रिसिटी स्पार्क है, इलेक्ट्रिसिटी स्पार्क की वजह से होते हैं। ये दो मेजर आइडेंटिफाइड एरियाज है जहाँ से होती है। ये नियरली 70% ऑफ द फायर इंसिडेंसेस कोज बाय दिस टू थिंग्स ओनली। Is it like people have started, cutting corners in terms of quality of electrical equipments? यस सर, यस सर। इट इज़ बिकॉज जो केबल है वो आर्मेचर केबल या फिर फायर प्रूफ केबल लेने के लिए उसकी कॉस्टिंग नियरली 6 times हायर देन दी यूजुअल केबल। तो जो कैपिटल बड़ी फर्म है उसको तो वो प्रॉब्लम नहीं है और उसमें ये इलेक्ट्रिसिटी वाला फायर बहुत कम देखा गया है। लेकिन जो कम कैपिटल इंटेंसिव इंडस्ट्री है जहाँ पे लेबर ज़्यादा काम करते हैं तो वो इतना इन्वेस्ट करने के लिए वो नहीं रहते। इसलिए जब हम प्री इंस्पेक्शन करते हैं, प्री इंस्टॉलेशन इंस्पेक्शन करते हैं, देन वी मेक श्योर कि वो फायर प्रूफ केबल वहाँ पे हो। What are challenges your department faces, from industry? From industry, the first thing, lack of manpower. We are operating with only 30% inspector staff. So I myself need to inspect 800 industry in Halol, which is practically impossible Which is in a year. in a year. So, barring like 104 days of your holidays, Saturdays, Sundays, or maybe 52, you have almost 4 inspections every day. Which is impossible. That's really difficult. So we need to identify the industry which is having more hazardous process involving, and we need to inspect priorly to them. So hazardous and maybe which is more labor intensive.
ગુડ, ગ્રેટ, થેન્ક યુ. માય લાસ્ટ ક્વેશ્ચન રહ્યું, જ્યારે તમે એઝ અ સેફ્ટી ઓફિસર, આઈ એક્સપેક્ટ ફ્રોમ ધ આન્સર, તમે હોટલના અંદર એન્ટર થયા તો કયા કયા સેફ્ટી મેજર્સ તમને ઓબ્ઝર્વ થયા? જી સર, જે બહાર ગઢિયા સાહેબ ઊભા છે એમને મેં એ નોટિફાય કર્યું છે. સૌથી પહેલી, એલ્યુમિનેટેડ એક્ઝિટ્સ ઇટ ઇઝ મસ્ટ ઇન એની ઓફ ધી બિલ્ડિંગ વિચ ઇઝ હેવિંગ G+1 ગ્રાઉન્ડ ફ્લોર +1 એમાં હોવી જ જોઈએ. એનું કારણ છે કે જો હું આ હોલમાં બેઠો છું, સ્મોક થાય છે ફાયરના કારણે, તો મને નથી ખબર કે હું કઈ દિશામાં ભાગીશ. ત્યારે જો સેલ્ફ એલ્યુમિનેટેડ લાઇટ્સ હશે, એક્ઝિટ લાઇટ્સ, તો મને ડિરેક્શન દેખાડશે. મેં એ પણ જોયું અહીંયા કે એ છે જનરેટર ઓપરેટેડ છે, નહીં કે સિમ્પલ ઇલેક્ટ્રિસિટી ઓપરેટેડ. જો ફાયર થાય અને સામાન્ય ઇલેક્ટ્રિસિટીની લાઇટ્સ કન્ડેમ થઈ જાય છે તો એ તો એલ્યુમિનેટેડ રહેશે. ફર્સ્ટ થિંગ મેં એ જોઈ. સેકન્ડ થિંગ, જે રેલિંગ છે એ રેલિંગની જગ્યા એટલી છે કે ત્યાંથી બાળક ન નીકળી શકે. મેં એક ઇન્સિડન્સ ઇન્ડસ્ટ્રીમાં એ જોયો છે દાળ મિલમાં કે જ્યાં હોપરમાંથી બાળક અંદર પડી જાય છે. ફર્સ્ટ થિંગ કે બાળક હોવું જ ના જોઈએ સોફ્ટ ફ્લોર પર. ધ સેકન્ડ થિંગ, જાય છે તો હોપરમાં ગ્રીડ હતી જે સેફટી માટે હતી કે મોટા માણસ જો ત્યાં પડે છે તો ગ્રીડમાં અટકી જાય, પણ એ બાળક એ ગ્રીડમાંથી પસાર થઈ શકે એવડી ગ્રીડ હતી, કારણ કે ઉપરથી એમણે ચાર્જ અનલોડ કરવાનો રહે છે, તો એ બાળક અંદર હોઈ જાય છે. તો મેં અહીંયા ઉપર આવતા સમયે જોયું કે જે રેલિંગની વિડ્થ છે એ એટલી છે કે ત્યાંથી બાળક કે કોઈ પસાર થઈને નીચે ના પડી જાય. આ બે મેજર વસ્તુ મેં જોઈ લીધી. What is mechanism, like something happens on the shop floor or industrial unit, how do they report this to your department? द फर्स्ट थिंग, इट इज़ लीगल ऑब्लिगेशन टू देम कि वो एक फॉर्म नंबर 21 है जो कि गुजरात फैक्ट्री रूल्स में है, वो हमें सबमिट करते हैं इन 24 आवर. अगर वो इंसिडेंट्स रहा, अगर वो नॉन फेटल एक्सीडेंट रहा या फेटल एक्सीडेंट रहा, ये सभी में उसको 24 फॉर्म नंबर हमें सबमिट करना कंपलसरी है. ये सबमिट होने के बाद हम इन 24 आवर एश्योर करते हैं कि हम वहाँ पे जाके इंस्पेक्शन कर लें. अगर फायर है तो अगर वो कंटिन्यू है तो हम इंश्योर करते हैं कि हम तभी वहाँ पे जाए, बिकॉज वी आर डोमेन फ्रॉम माई साइड आई एम डोमेन एक्सपर्ट. अगर वहाँ पे कोई ऐसा केमिकल है कि जो पानी स्प्रे करने की वजह से ब्लास्ट होगा, जैसे ओलियम है, जैसे इथेन ऑक्साइड है, ये पानी अगर स्प्रे किया तो ब्लास्ट कर जाएगा, तो वो उनको नहीं पता है. तो लास्ट टाइम आई रोट माई लेटर प्रोएक्टिवली टू डिस्ट्रिक्ट कलेक्टर कि ऐसा जब कोई इंसिडेंस हो तो वो डायरेक्ट ना जाए, पहले हमें बताएं, क्योंकि एक इंसिडेंस में वो डायरेक्ट पहुंच गए थे. वो डोमेन एक्सपर्ट नहीं है, तो फिर वहाँ से एवेक्यूएशन की प्रोसेस में उनकी सब गाड़ियाँ और वो सब डिफ़िकल्टी रहती हैं. एंड ही एक्सेप्टेड होल हार्टेडली. What are standards the industry should follow for optimum level of safety and hazards? फर्स्ट थिंग, BI स्टैंडर्ड PPE किट्स. Okay. दिस इज़ फर्स्ट एंड फॉरमोस्ट थिंग जो हम इंश्योर करते हैं इन प्री इंस्पेक्शन. सेकेंड थिंग, जो बॉयलर्स हैं, रिएक्टर्स हैं, ये सब कुछ है वो इंस्टॉल कर रहे हैं, तो उनका प्री इंस्टॉलेशन थर्ड पार्टी इंस्पेक्शन रिपोर्ट हमें चाहिए. Okay. So who are inspecting agencies here in Gujarat? द अथॉरिटीज़ गिवन बाई आर अथॉरिटीज़. Okay. वही इंस्पेक्ट कर सकती हैं उनको, जिनका ये डोमेन में एक्सपर्टाइज है, उन्हीं को ये दिया जाता है. Okay. Great. ये हम इंश्योर करते हैं. Great. Thank you. Thank you, man. મારા તરફથી એક સવાલ છે કે આપણે ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઓફિસર એટલે ફેક્ટરી ઇન્સ્પેક્ટર પણ સેમ. હવે હું એમ કહું છું કે ગુજરાત ગવર્મેન્ટ પાસે જે ડોમેન એક્સપર્ટ છે, જેનો અનુભવ આટલો સારો છે, બરાબર છે, અને આટલું સારું તમે આઉટપુટ આપ્યું છે, તો અમે એક સારા ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઓફિસરને શું કામ ગુમાવવા માંગીએ? જી સર, ફર્સ્ટ ઓફ અ થિંગ કે જો હું ડેપ્યુટી કલેક્ટર બનું છું તો ડિસ્ટ્રિક્ટ કલેક્ટર છે એ ચીફ ઇન્સ્પેક્ટર છે ફોર ધ ફેક્ટરીઝ ઇન ડિસ્ટ્રિક્ટ, અને જનરલી એ એમના પાવર પ્રાંત અધિકારીને ડેલિગેટ કરે છે. તો હું ત્યારે ચીફ ઇન્સ્પેક્ટરના પાવર ભોગવું છું, તો હું ત્યાં પણ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની જવાબદારીઓ તો હું ડોમેન એક્સપર્ટ તરીકે નિભાવી જ શકું છું. પણ એના કરતાં પણ મારી પાસે વાસ્ટ ફિલ્ડ હશે, જેમાં હું મારી કોમ્યુનિકેશન સ્કિલ છે, મારી ઇન્ટરપર્સનલ જેટલી પણ સ્કિલ છે એ યુઝ કરીને વેલફેર માટે કામ કરી શકું છું. વેરી ગુડ, એક્સેલન્ટ. You went through certain training programs also, diploma वगैरह कुछ गवर्नमेंट ने दिया आपको? डिप्लोमा नहीं दिया, लेकिन हमारी DG फर्स्टली हमारा जो डायरेक्टरेट है फैक्ट्री एडवाइस का, वहाँ पे हमारी 15 डेज़ ट्रेनिंग रहती है, तो वो हमने कंप्लीट की.
Great. Your Great, interview man. is Great. over. You made our day, Thank in you. fact. You were excellent in पुणे से every. अभी तक आप ही मिले हो. થેન્ક યુ કોમ્પ્લિમેન્ટ ટુ થેન્ક યુ You are definitely selected. It is not a question. જો જીપીએસસી તમને નથી લેતી ને તો જીપીએસસી બીજા કોઈને ના લેવું જોઈએ. થેન્ક યુ સર. શું કેવું સાહેબ? Yes. ક્યાં બોલતો એ પણ કોઈ જગ્યાએ જો મારા લેખ્યું ના જ હોય તો હું એ કોઈ જાણવા- લેખ્યું નહીં કોઈ જ નહીં કોઈ નહીં. Thank you. કોઈ જ નહીં કારણ કે No લાસ્ટ suggestion. Fo- ખાલી એક focus on your એક- area. એક જ વસ્તુ હું કહીશ. જી સર. મેં લખ્યું છે કે વી આર નોટ આસ્કિંગ એની એડમિનિસ્ટ્રેટિવ ક્વેશ્ચન ઓકે બટ વી આર હોપ સો યુ વેલ પ્રિપેર્ડ ઓન ઇટ. ઓકે આઈ એમ એટલે કેડર રિલેટેડ બહુ નથી પૂછી એટલે શક્યા. વોટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન ડીવાયએસપી એન્ડ પીઆઈ? ઓકે ઓકે બરાબર. What is SDM and executive magistrate? What is the difference between deputy collector, SDM and executive magistrate? What is the hierarchy above the deputy collector? તો એ ક્વેશ્ચન અમે નથી પૂછ્યા પણ તમારે વાંચવો હોય તો બહાર એક પેમ્ફલેટ હા પડ્યું એ એમને મને આપ્યું હે ને, બસ એ વાંચી લેજો. એના સિવાય જેવા આજે છો એવા 7 તારીખે છે ને, 14 છે 14 છે ને, બહુ ટાઈમ છે. How was your written? Mains कैसा गया? मीन्स काफ़ी अच्छा गया है बहुत अच्छा गया. बहुत अच्छा So I'm expecting at least, anything between 65 to 67 in interview. थैंक यू सर. जो फैक्ट्री इंस्पेक्टर का मेरा इंटरव्यू था उसमें मुझे 69 मार्क्स थे इन अ दासा सर पैनल. आप 65 के अराउंड तो आप हो गई. તમને 65 થી 70 માં જ માર્ક્સ હશે મિત્રો. અને તમે મારા ખ્યાલથી 1 થી 5 માં તો નંબર તમારો હોવો જ જોઈએ. What's your name? थैंक यू. What's your good name? नीरव गलानी. નીરવભાઈ, नीरव गलानी. મેં તમારું નામ સાંભળેલું છે યાર. તમારો ફીડબેકમાં તમારો કંઈક એક ઓલું કાઢવું હોય તો હું એકલું જ કાઢીશ. એ પણ બહુ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન હતો કે નામ 2.0 એક વખત વાંચો श्योर. કે જેની અંદર હવે આપણે એવું છે કે મલ્ટીપોલર વર્લ્ડ થયું ત્યારથી આપણે થોડીક સ્ટ્રેટેજી બદલાઈ છે. હવે આપણા થોડાક આપણા પોતાના પણ જે હિતો છે એ માટે આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર સોવેનિટી લૂઝ કર્યા વગર બધા જોડે અલાયન્સ કરીશું. ઓકે શ્યોર. એ મેં વાંચ્યું પણ બરાબર. કારણ અને કે હવે unexpected હતું. હવે આપણે તમે ખ્યાલ જ હશે કે આપણે જુદી જુદી ઇન્ટરનેશનલ બોડીઝમાં આપણે એન્ટ્રી લઈ રહ્યા જી, છીએ સર. પ્રોએક્ટિવલી. બરાબર છે. તો એ કોઈ જ એવો સવાલ નથી. બરાબર છે. આ તમે અને એનો આન્સર તમે વ્યવસ્થિત જ આપ્યો પણ આ તો ખાલી એક વાત કરવી હોય તો એ કરી શકીએ આપણે. બરાબર. બાકી એક્સેલન્ટ. થેન્ક યુ. થોડાક ફીડબેક છે તમે જોઈ શકો છો. બરાબર. આઈ વિલ. અને તમારા તરફથી કંઈ તમને લાગતું હોય પૂછવા જેવું. એક મારે ખાલી ડ્રેસિંગ સેન્સ વિશે પૂછવું છે કે જો નહીં, હું બહુ કોટ સરસ પહેરીને છે. જાઉં આ ચાલશે? અરે બહુ સરસ. શું પહેરીને જવું? Coat? Coat. Go for it. તો તમે ટાઈ પહેરવાના છો? જી સર. ઓકે તો વેલ એન્ડ ગુડ. Go. પણ આમાં પણ એટલા જ સારા લાગો છો કે જેટલા કોટ વગર સારા લાગો. હા હા હા. એ એક હતું. સેકન્ડ થિંગ કન્ડિશન બેઝ જે ક્વેશ્ચન હોય છે એમાં હું ક્યાંક તમને નહીં પૂછાય. ઓ થેન્ક યુ. પણ એમાં મારો અપ્રોચ પોલિટિકલી કરેક્ટ અને જનરલ પરસેપ્શન વચ્ચેનો ક્યાંક હોય છે. તો આ સાચો અપ્રોચ છે કે આમાં કોઈ કયો change કરવું? એક્સપિરિયન્સ તમારો કોઈ થયેલો છે? અ, કોઈ એક મને કહો ને. જેમ કે એક ઓલ્ડ લેડી છે એ ડીએસઓ પાસે આવે છે અને હું ડીએસઓ છું. એમની જોડે ડોક્યુમેન્ટ્સ નથી પણ મારે એમને રાશન ડિસ્પર્સ કરવું છે. બરાબર. તો આ વખતે હું મારી ઓબ્જેક્ટિવિટી તો સસ્ટેન કરું છું પણ મારી એમ્પેથીમાં હું એમને પહેલાં ડોક્યુમેન્ટ માટે પહેલાં અપ્લાય કરીશ. પ્રોએક્ટિવલી હું એમને અપ્રોચ કરીશ કે એમના ડોક્યુમેન્ટ પ્રાયરલી થઈ જાય અને ડોક્યુમેન્ટ આવ્યા પછી હું એમની સ્કીમ શરૂ કરી દઉં. મીન વાઇલ હું એનજીઓ જોડે એમનો એક કોન્ટેક્ટ કરું. એટલે જો હવે Excellent. અહીંયા બે વસ્તુ આવે છે. એક તો બિંગ અ ડેપ્યુટી કલેક્ટર તમારી પાસે વિવેકાધીન સત્તાઓ કેટલી છે ઓકે કે તમે 4 એના જે પોઈન્ટ્સ છે એમાંથી કયો પોઈન્ટ તમે વેવ કરવાની તમારી સત્તા છે ઓકે ઓકે કે આઉટ ઓફ 4 3 ફૂલફિલ હોય તો ડેપ્યુટી કલેક્ટરને કોઈ એક વેવ કરવાની સત્તા છે? પહેલો તમે આ આન્સર આપો કે જે એ સત્તા મારી પાસે હશે તો તો હું હું એ કરીશ. બીજી વસ્તુ કે એનું જે ડોક્યુમેન્ટ મિસિંગ છે. હવે તમે એક વસ્તુ સમજો કે જે સ્કીમ એસટી માટે હોય જી સર. પછી એમાં એમ કે હું બધી જ ફૂલફિલ કરું છું કન્ડિશન પણ હું છું ઓબીસી. બરાબર છે. તો ઇન ધેટ એટલે તમારે જો તમને ક્વેશ્ચન ઓપન એન્ડેડ પૂછ્યો છે તો તમારે આ ઇલેબરેટ કરવાનું કે સર જો કેટેગરી વાનું હશે તો પછી હું એમાં કંઈ નહીં કરી શકું. સફિશિયન્ટ ક્રાઇટેરિયા તો સસ્ટેન થવા છે. Sustain તમારે થવા જ જોઈએ. See, you have- નિયમો અનુસાર જ જવાનું. ત્રીજું
એ ત્રીજું કે એનું જે ડોક્યુમેન્ટ મિસિંગ છે એ તમારા પરવ્યુની અંદર આવે છે તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરશો ઓકે જે તે કન્સર્ન ઓથોરિટી ડાયરેક્ટલી હા પ્રોએક્ટિવલી મારું પ્રોએક્ટિવલી ડાયરેક્ટલી કન્સર્ન કરશો. પછી ચોથામાં એમ થાય કે ભાઈ હવે એનો જે નેસેસિટી ક્રાઇટેરિયા ફૂલફિલ નથી થતો તો તમે એનજીઓ તમારા કારણ કે તમે બીઇંગ અ ડેપ્યુટી કલેક્ટર યુ કમ થ્રુ વિથ વેરિયસ કાઇન્ડ ઓફ પીપલ જે એન્થ્રોપોલોજીસ્ટ પણ હોય એટલે જે દાન ને પુણ્યવાળા પણ હોય એમને એનજીઓ પણ હોય બરાબર છે. તો એ લોકો પણ તમે એને ડાયરેક્ટ ઓલું કરી શકો છો બરાબર. અને બહુ લાસ્ટ ઓફ ધ લાસ્ટ જે તમારે જવું ના જોઈએ પણ કે હું એને જો એવું કન્ડિશન એવી હશે તો હું પણ એને કોઈ એટલે ક્વેશ્ચન મારો એ હતો કે જો See, आपके पास मैकेनिज्म बहुत अवेलेबल रहेगा. You can use those mechanism. Second thing you have to understand, always remember this, कि कानून इंसान के लिए बने हैं, इंसान कानून के लिए नहीं बना है. Obviously. ठीक है. If you follow this, you would understand कि sometimes it is okay. ठीक है. झारखंड में केस आया था, एक लेडी थी, उसको पीडीएस के अंदर राशन नहीं मिला बिकॉज राशन कार्ड में नाम नहीं था एंड शी डाइड. ડ્યુ ટુ હંગર. Yes. So we do not બહુ expect. rigid નહીં બની જવાનું. We do not expect these kind of one can be honest, ઓબ્વિયસલી but ठीक है आप जॉब के प्रति ऑनेस्ट हो सकते हैं, but you have to be honest as a citizen of this nation. तो जब प्रियोरिटी होगी हमें समझो। तो आप देश के नागरिक हो जाएंगे, पोस्ट आपके लिए सेकेंडरी हो जाना चाहिए. જી સર. અને હવે આવો ક્વેશ્ચન પૂછાય તો અત્યારે તો એનો આન્સર એક જ છે, અત્યારે ડોક્યુમેન્ટેશનની બહુ જરૂરત નથી રાશન લેવા માટે. હા એ તો નથી એટલે મારો ખાલી આ ક્વેશ્ચન પૂછવા પાછળનો એ હેતુ હતો કે પણ હું માનું ને કે તમને સિચ્યુએશન બેઝ ઉપર નાખશે જ નહીં. તમારા જોડે એટલું બધું વર્સેટાઇલ ફિલ્ડ છે ને કે તમને પણ એમ જો આવું હોય તો તમારે એને બાયફર્કેટ કરવાનું કે સર જો આવું હશે તો હું આવું કરીશ, જો આ રીતની કન્ડિશન હશે Okay. તો હું આ રીતનો ડિસિઝન લઈશ. જો મારા પરવ્યુમાં આવતો હશે હું ડાયરેક્ટ એને કોન્ટેક્ટ કરી શકીશ. આઈ કેન કોન્ટેક્ટ ધ ઓથોરિટી ડાયરેક્ટલી ફ્રોમ માય સાઇડ બરાબર અને ગેટ ઇટ ડન બરાબર વિથ ધ ડોક્યુમેન્ટેશન. આઈ વુડ ડેફિનેટલી ગો ફોર ઇટ બરાબર છે. પણ હવે બેઝિક ક્રાઇટેરિયા પૂરું નથી કર્યું તો પછી છોડી નહીં દઉં તો એવું કહેવાનું કે હું એનજીઓની હેલ્પ લઈશ. અને જો પછી એક આ તો હું મારા વ્યક્તિગત રૂપે હવે જો વસ્તુ તમે સમજો કે ઓલી જે 16 કરોડના ઇન્જેક્શન વાળું છે તેમાં આપણે એવું ના કહી શકીએ કે હું મારા જેથી પણ જો કદાચ કંઈક નાની મોટી વસ્તુ હોય બરાબર હેલ્થ ઇસ્યુ જેમાં 5-25 હજારનું જો હોય તો તમે એ લેવલ પર જઈ શકો કે સર હું થોડુંક મારા પર્સનલ લેવલ પરથી પણ હું ગ્રેવ સિચ્યુએશન હોય તોની વાત છે. સરે કીધું કે ભાઈ હવે હંગરથી માણસ મરતું હોય તો પછી આપણે ત્યારે જોવાય નહીં. હ્યુમેનિટી પહેલા આવી જાય પછી ત્યાં. એટલે મારો ખાલી એ પૂછવાનો ઇન્ટેન્શન એ જ હતો કે ત્યાં હું પોલિટિકલી કરેક્ટ છું કે જો હું ઓબ્જેક્ટિવિટી સસ્ટેન કરું છું, પણ જો હું સ્ટ્રેટ ફોરવર્ડ જો એ કહું કે હું આઉટ ઓફ ધી પોકેટ હું એ કોન્ટ્રીબ્યુટ કરીશ તો એ ટુવર્ડ્સ ધી જનરલ ઓપિનિયન અથવા જનરલ પેલા પણ તમારે તરત નહીં કહી દેવાનું તરત આઉટ નહીં ઓફ કહેવાનું. હા, બોર્ડ. પહેલા શું કરવાનું, ઓપન એન્ડેડ ક્વેશ્ચન હોય તમારે તો તમારે પહેલા એને તમારે ચાર categorize સેક્ટર કરવાનું. ખોલી દેવાના હા. કે સર ઓપન એન્ડેડ ની સ્થિતિમાં આ હશે તો આ કરીશ, બીજું સર આવું હશે તો આ કરીશ, ત્રીજું તમારે- સર આવું તમારે હશે તો layers આ આપવાના. કરીશ. ઇન્વેસ્ટિંગ હા હા તમારે હા, layers આપવાના. તમારે લેયર્સ આપી દેવાના અને કે ના આમાંથી કશું નથી તો સર કાયદાના અનુસાર હું બાંધછોડ તો નહીં કરું પણ વ્યક્તિગત રૂપે હું એને ભૂખથી મરવાય નહીં દઉં. ઓબ્વિયસલી See, કારણ કે ઘણા બધા અધિકારીઓએ કોવિડના અંદર એ જ કર્યું છે. કર્યું છે અમે તો કર્યું છે. હા તો પછી શું પ્રોબ્લેમ છે? બરાબર. If we do this એક, activity in the તમને past, એક example આપું. then we can do in a future કરી also. તમને એક એક્ઝામ્પલ આપું જે શ્રમિકોની વાત તમે કરી અને જે માઇગ્રન્ટની વાત કરી. મારા એક મિત્ર છે બરાબર છે, નામ નહીં લઉં, પણ એમણે એક સિટી એરિયાની અંદર ટ્રેનોમાં લેબરર્સ જે બધા બરાબર ડેલી વર્કર્સ માઇગ્રન્ટ્સ બરાબર છે એ લોકોને પોતાના નેટિવમાં એટલે તમે ગણો કે યુપી બિહાર બાજુ પણ ટ્રેન દોડાવી હતી બરાબર છે એમે એમના પોતાના પર્સનલ પોકેટમાંથી એક્સપેન્ડિચર્સ અમે કરેલું છે સર. બરાબર હું છે. નોડલ ઓફિસર હતો પંચમહાલનો બરાબર અને અમે કમિટીએ કારણ કે ત્યારે ગવર્મેન્ટે ફંડ નહોતું આપેલું તો વી સ્પોન્સર્ડ અને પછી ગવર્મેન્ટ અને એમાં શું હોય છે કાઉન્ટિંગમાં બી એવું થાય 5-25 વધી જાય તો પછી ત્યારે ઓબ્જેક્ટિવિટી ના ચાલે. પછી સબ્જેક્ટિવિટી ઉપર એટલે એ એક સિચ્યુએશન છે ને તમારે લેયર્સ બનાવવાના એમ કે આવું હશે સર તો અમારું આ ડિસિઝન છે, જો એના કરતા થોડુંક ગ્રે કે આવું છે તો આ ડિસિઝન છે એ રીતે લઈ જાઓ. See. ડાયરેક્ટલી હા ના માં વચ્ચે ના રહે, થોડો ગ્રે એરિયા છોડ દો એમ. जो ऑफिसर हैं वो रिसोर्सफुल होने चाहिए. હા ठीक है. और रिसोर्सफुल हैं तो यू वुड आइडेंटिफाई, नियत है तो रिसोर्सफुल हो जाएंगे आप. હા ઓબ્વિયસલી नॉर्थ ईस्ट में बहुत सारे एग्जाम्पल्स आए हैं, अदर पार्ट्स ऑफ इंडिया ऑल्सो. किसी ने रोड बना दी, જી એને નોર્થ ઇસ્ટ આસામ ठीक है, અહીંયા ठीक है, कम्युनिटी पार्टिसिपेशन लेकर के. आई रिमेंबर माई वन ऑफ माई रिलेटिव, ही वॉज
IFS and conservator, chief conservator of a state. सो वहाँ पे किसानों की दिक्कत थी। अब सिंचाई विभाग में बहुत बार किसानों ने कंप्लेन किया कि नहर एक्सटेंड कर दो, दिक्कत होती है, नहीं किया। इट वाज लास्ट ईयर एंड ही डिसाइडेड कि हाँ इनके लिए कुछ करना है। 19 किलोमीटर का उन्होंने फॉरेस्ट के अंदर कि जानवर पानी पीने आते हैं यहाँ पे, ओके, ठीक है, ठीक है, जानवर नहीं आते थे लेकिन नहर Right, बन जाएगी तो हाँ। जानवर आ ही जाएंगे कोई ना कोई, Obviously. ठीक है, तो उन्होंने कर दिया। ओके, तो ऐसे बहुत सारे एग्जाम्पल हैं। गुड, बेस्ट विशेस ऑल नीरज। द बेस्ट।